આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં. મૂળદાસ લુહારનો દીકરો, હાંજનું ટાણું, એ વાયુનો કાંઠો હતો. અને એક દીકરી કુએ પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું. હા 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 બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર પણ. કે શું કામ બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે આ પાણી પડીને બીજી કરવી છે. એ કે પણ શું કરું બાપુ, મને હુજતું નથી. એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. ભારતનો સંત બાપુ મૂળદાસ દ્રવી ગયો. એને એમ થયું ઓહો દીકરી માથે આટલી દશા. એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે હવે આ આપણી તાકાત છે. આપણે લીધેલું કોકનું પાછું દઈ દઈએ તોય ઘણું છે. દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી. એ કે તું તારું બાળક બચી જતો હોય તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે. અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી, એ ગધાડું બોલાવી, માથે મુંડન કરાવી, જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં. પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. એક તમે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે, કોઈ ઉંમરવાળા માજી ચડે, એને ઊભા થઈને તમે એને બેહવા દો ને, તમે ઊભા રહ્યો તો થાક ન લાગે. શું કામ? આ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલા આપણે આમ સડવીને એને જગ્યા મળી જાય ટાટિયા પોળા કરે. હમણાં હાય આવશે, તારું મોત આવશે, ઘડીક 2 વાગ્યાને અમારે જ્યાં બસ ને લઈ જવી છે. પણ આ નથી થઈ શકતું. ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા હતા, ઓલા મૂળદાસ ને બાપુ કહેતા હતા એને તો આવું પાપ કર્યું, આને કાંઠો મારો. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળીને રામ મૂળદાસ બાપુ રહેવા જાય. એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં, મને કોઈ સમજી ન કે. જામનગર દરબાર અમારા સ્ટેટ, એને કંઠી બંધાવેલી. એને મૂળદાસભાઈ અને એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે, રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી બાપુ અહીંયા જાય, પણ એના જ્યાં પેલા બાપુ આ વાત